હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી રેસીપીમાં. અને આજે આપણે બનાવશું એક નવો નાસ્તો, તો છેલ્લે સુધીને મારો વિડીયો જોજો. બાફેલું 1 નંગ બટેટું લીધું છે અને આપણે એને છૂંદો કરી લેવાનો છે. આવી રીતે તમે જોઈ શકો છો કે એકદમ આપણે છૂંદો કરી લેવાનો છે. હવે આપણે મસાલો કરી લેશું. તો 1 નંગ મેં લીલી ડુંગળી લીધી છે, એને મેં આવી રીતે સમારી લીધી છે ઝીણી. અને 1 નંગ ટમેટા લીધા છે, ઈ પણ છાલ ઉખેડી અને સમારી લેવાના છે. લીલી કોથમીર લીધી છે, ઈ પણ ઝીણી એવી સમારી લીધી છે. મરચાની પેસ્ટ કરી લીધી છે, 1 મરચાની પેસ્ટ કરેલી છે. આદુ લીધું છે ને આપણે એને છીણી લીધું છે. આખા ધાણા લીધા છે, તમે આખા ધાણા નાખશો તો ટેસ્ટમાં બહુ સરસ લાગશે. અને મરી લીધા છે 4 થી 5 નંગ, અને મેં આવી રીતે ભૂકો કરી લીધો છે એનો, ઈ આપણે નાખીશું એટલે સરસ તીખો ટેસ્ટ આવે છે એનો. અને 1 ચમચી મેં લીંબુનો રસ લીધો છે એટલે ખાટો સરસ સ્વાદ આવે. અને લાલ મરચું પાવડર લીધો છે 1 ચમચી, તમે તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનો છે. અને ચણાનો લોટ લેશું. મેં અહીંયા ચણાનો લોટ 2 ચમચી લીધી છે. અને ઈ જ પ્રમાણમાં આપણે ઘઉંનો લોટ પણ લેવાનો છે 2 ચમચી. અને 2 લોટનું માપ આપણે સરખું જ રાખવાનું છે. અહીંયા મેં 2 ચમચી ઘઉંનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. મસાલો આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનો છે, લોટ અને મસાલો બંને, એટલે સરસ મિક્સ થઈ જશે. અને મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં થોડુંક પાણી નાખી અને મિક્સ કરી લેવાનું છે. અને આ મિક્સ કરીએ એમાં આપણે ઘાટું મિક્સ રાખવાનું છે, બહુ પાણી જેવું નથી કરવાનું. તમે જોઈ શકો છો કે આવી રીતે ઘાટું રાખવાનું છે. અને થોડુંક આપણે હજી પાણી નાખીશું અને હલાવી લેવાનું છે, આવી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે ગેસ ચાલુ કરીશું ને સાવ ધીમી ફ્લેમ રાખવાની છે. અને ત્યાર પછી આપણે નોનસ્ટિક તવી લીધી છે, ઈ રાખી છે, અને એમાં થોડુંક આપણે તેલ લગાવ્યું છે. અને એની ઉપર આપણે બેટર છે એ આવી રીતે સરસ ચમચીથી પાથરી દેવાનું છે. અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે, પલટાવવાનું નથી. હવે આપણે પલટાવી દઈશું. સરસ ડિઝાઇન પડી ગઈ છે, ગોલ્ડન બ્રાઉન એવી, અને સરસ ક્રિસ્પી પણ થઈ ગયું છે. એટલે આજની આપણો નવો નાસ્તો તૈયાર છે. આવી રીતે આપણે સાઈડમાં તેલ થોડું થોડું નાખવાનું છે એટલે નીચે નહીં બેસે અને સરસ ગોલ્ડન એવી ડિઝાઇન પડી જશે. આ નવો નાસ્તો છે એ આપણા ઘરના મસાલામાંથી જ બની જાય છે અને સરસ ટેસ્ટી બની જાય છે અને જલ્દી બની જાય છે 10 મિનિટમાં. તો ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.